નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. આપમાંથી કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા બાદ આપ પ્રમુખ ઈશુદાને દાવો કર્યો છે કે માત્ર 1 થી 6 ઓગસ્ટ દરમિયાન 200થી વધુ સભાઓમાં 5000થી વધુ બીજેપી અને કોંગ્રેસના કાર્યકરો આપમાં જોડાયા છે. ટૂંક સમયમાં કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્યો પણ પાર્ટીમાં જોડાશે. બીજી તરફ કોંગ્રેસે નિવેદન આપ્યું છે કે આપ ફક્ત બીજેપીને ફાયદો પહોંચાડવા માટે જ કાર્યરત છે. કોંગ્રેસે જનહિત અને બીજેપીની નીતિઓ સામે લડત આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. એક બાજુ ઝેલેન્સ્કી અને ડોનાલ્ડ ટ્રમ્પની આજે બેઠક યોજાનાર છે, ત્યારે બીજી તરફ રશિયાએ યુક્રેનના ખાર્કિવમાં એક મોટો મિસાઇલ હુમલો કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 5 લોકો માર્યા ગયા છે, જ્યારે કે 18 લોકો ઘાયલ થયા છે. બીજો હુમલો રશિયન સરહદ નજીકના એક શહેર પર થયો છે, જેમાં પણ લગભગ 11 લોકો ઘાયલ થયા છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષ મહાભિયોગ લાવી શકે છે. સૂત્રો અનુસાર ઇન્ડિયા ગઠબંધન બેઠકમાં નિર્ણય લેવાયો છે. મહાભિયોગ એક પ્રક્રિયા છે જેનાથી ઉચ્ચ બંધારણીય પદ સંભાળનાર વ્યક્તિ પર ગેરવર્તણૂક અથવા બંધારણના ઉલ્લંઘનનો આરોપ મૂકી પદ પરથી દૂર કરવા માટે કાર્યવાહી કરાય છે. તે એક કાનૂની અને રાજકીય પ્રક્રિયા છે જે સામાન્ય રીતે વિધાનસભા દ્વારા હાથ ધરાય છે. ગુજરાત કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાન હેઠળ આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. રવિવારે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે આપના પ્રદેશ સચિવ સૂર્યસિંહ ડાભી, શહેર પ્રમુખ ઓમ પ્રકાશ તિવારી સહિત 250થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. એઆઈસીસી મહામંત્રી મુકુલ વાસનિક, જીપીસીસી પ્રમુખ અમિત ચાવડા અને તુષાર ચૌધરીએ તેમનું સ્વાગત કર્યું હતું. કોંગ્રેસે ખાતરી આપી છે કે નવા જોડાયેલા નેતાઓની ગરિમા જળવાશે. વાત કરીએ એક અનોખા શિવજીના મંદિરની, તો તેલંગાણાના વારંગલમાં રામપ્પા મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર આર્કિટેક્ટ રામપ્પાના નામ પરથી રખાયું છે. 12મી સદીમાં બનેલું આ મંદિર કાકતિયા વંશના મહારાજા દ્વારા બનાવાયું હતું. આ મંદિરને બનાવવામાં 40 વર્ષ લાગ્યા હતા. મંદિરની દિવાલોમાં મહાભારત અને રામાયણના કોતરણીના દ્રશ્યો છે. વૈજ્ઞાનિકોએ મંદિરના પથ્થરને કાપ્યા ત્યારે પથ્થર વજનમાં ખૂબ જ હલકા લાગ્યા. પાણીમાં પથ્થરનો ટુકડો તરવા લાગ્યો હતો. છેલ્લા 24 કલાકથી વલસાડ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ પારડી તાલુકામાં 36 મિલીમીટર વરસાદ નોંધાયો છે. વલસાડ તાલુકામાં 26 મિલીમીટર, ધરમપુર તાલુકામાં 3 મિલીમીટર, કપરાડામાં 12 મિલીમીટર, ઉમરગામ તાલુકામાં 13 મિલીમીટર અને વાપી તાલુકામાં 19 મિલીમીટર વરસાદ નોંધાયો છે. મધુબન ડેમના ઉપરવાસના 6 ગામોમાં છેલ્લા 24 કલાકમાં કુલ 48 મિલીમીટર વરસાદ પડ્યો છે. ડેમમાં 3426 ક્યુસેક પાણીની આવક થઈ છે. અમદાવાદમાં 31 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી પોલીસ કમિશનરે કરી છે. કામગીરી અને વિવાદના આધારે લોકલ પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ઈઓડબ્લ્યુ, SC/ST સેલ, ટ્રાફિક કંટ્રોલ રૂમ અને સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા પીઆઈની બદલી થઈ છે. કંટ્રોલ રૂમના કેટલાક પીઆઈને પોલીસ સ્ટેશન સોંપાયા છે, જ્યારે કે વિવાદમાં આવેલા પીઆઈને કંટ્રોલ રૂમ કે અન્ય જગ્યાએ મોકલાયા છે. નવસારીના બિલીમોરામાં શ્રાવણ માસના સોમનાથ મેળામાં એક ટાવર રાઈડ તૂટી પડતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં 2 બાળકો, એક મહિલા અને રાઈડ ઓપરેટર સહિત 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. રાઈડ ચાલુ હતી ત્યારે કેબલ તૂટવાથી તે જમીન પર પડી હતી. લોકો ગભરાઈને ભાગ્યા હતા. પોલીસ અને ફાયર વિભાગે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પોલીસે તમામ રાઇડ્સ બંધ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મેટાની એઆઈ ચેટબોટ નીતિ અંગે અમેરિકામાં મોટો વિવાદ સર્જાયો છે. 200 પાનાની નીતિમાં ખુલ્યું છે કે એઆઈ ટૂલ ખોટી જાણકારી આપવાની સાથે સાથે બાળકો સાથે રોમેન્ટિક અને સંવેદનશીલ વાતચીત કરી શકે છે. આ મુદ્દે સાંસદ જોશ હોલીએ તપાસનો આદેશ આપ્યો અને મેટાના CEO ઝકરબર્ગને પત્ર લખીને પૂછ્યું કે શું એઆઈ બાળકોને ગુનાહિત પ્રવૃત્તિઓ, છેતરપિંડી અને અનુચિત કન્ટેન્ટ તરફ દોરી રહ્યું છે. સાંસદ માર્શા બ્લેકબર્ને પણ તપાસને સમર્થન આપ્યું છે. બનાસકાંઠાના ખેડૂતોએ આજે ખેમાણા ટોલ ટેક્સ સામે વિરોધ કરવાની
સાથે મહારેલી નીકાળી હતી. ટોલ ટેક્સ મુક્તિની માંગ પણ આ દરમિયાન કરાઈ હતી. જો તેમની માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં મોટું આંદોલન કરવાની ચીમકી પણ અપાઈ છે. ખાસ વાત એ છે કે ટોલની આજુબાજુના 20 કિલોમીટરમાં આવેલા ગામના ખેડૂતો પાસેથી ટોલ વસૂલવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો છે. માર્બલ એસોસિએશનના વેપારીઓએ પણ આ આંદોલનને સમર્થન આપ્યું છે. હવામાન વિભાગે આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં અતિભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવ તેમજ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલથી વરસાદનું જોર વધશે. સોમવારે રાત્રે કોચી એરપોર્ટ પર એર ઇન્ડિયાના વિમાનમાં ટેક ઓફ પહેલા ખામી સર્જાઈ હતી. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ફ્લાઇટ નંબર AI504માં ટેક ઓફ દરમિયાન ટેકનિકલ ખામી જોવા મળી હતી. કોકપિટ ક્રૂએ પ્રોટોકોલનું પાલન કર્યું અને ટેક ઓફ ન કરવાનો નિર્ણય લીધો હતો અને તપાસ માટે વિમાનને ખાડીમાં પાછું લવાયું હતું. ઉલ્લેખનીય છે કે આ પ્લેનમાં કોંગ્રેસના સાંસદ હિબી એડન પણ સવાર હતા. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આજે સવારે 10 વાગ્યે સંસદીય પક્ષની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વિરોધ પક્ષ ઇન્ડિયા બ્લોક સોમવારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પોતાના ઉમેદવાર અંગે ચર્ચા કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે રાત્રે ખડગે પાસેથી ફોન પર એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર CP રાધાકૃષ્ણન માટે સમર્થન માંગ્યું હતું. રશિયન રાષ્ટ્રપતિ પુતિન પછી ડોનાલ્ડ ટ્રમ્પ આજે વ્હાઇટ હાઉસ ખાતે યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળશે. આ બેઠકનો એજન્ડા રશિયા યુક્રેન યુદ્ધ રોકવાનો છે. ટ્રમ્પ પહેલાથી જ કહી ચૂક્યા છે કે યુદ્ધ રોકવા માટે યુક્રેનને રશિયા સાથે જમીનની આપ-લે કરવી પડશે. આવી સ્થિતિમાં આજની બેઠકમાં ફરી એકવાર આ મુદ્દા પર ચર્ચા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ 3 દિવસ પહેલા યુક્રેન યુદ્ધ અંગે પુતિનને પણ મળ્યા હતા. પંચમહાલમાં આપના જિલ્લા યુવા પ્રમુખ આશિષ કામદાર જુગાર રમતા ઝડપાયા છે. LCB પોલીસે વાવડી બુજુર્ગની વૈજનાથ સોસાયટીમાં રેડ કરીને આશિષ કામદાર સહિત 7 શખ્સોને ઝડપી પડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ₹98,700, જુગારના દાવ પર લગાવેલા ₹11,300 અને ₹30,000ના 3 મોબાઈલ કબજે કર્યા હતા. આપણે જણાવી દઈએ કે કામદારે 2 દિવસ પહેલા જ ઓનલાઈન સટ્ટા બેટિંગ સામે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું અને હવે તેઓ પોતે જ જુગાર રમતા ઝડપાયા છે. ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડની શરૂઆત સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદથી નદીઓમાં પાણીની આવક વધતા જળસ્તર ઊંચું આવ્યું છે. સુરતમાં તાપી નદીનું જળસ્તર વધતા વિયરકમ કોઝવે વાહન વ્યવહાર માટે ફરી એકવાર બંધ કરાયો છે. આ કોઝવે પ્રથમ વખત 23મી જૂને બંધ થયો હતો અને 11મી ઓગસ્ટે ખુલ્લો મુકાયો હતો, પરંતુ માત્ર 7 જ દિવસમાં જળ સપાટી ફરી એકવાર વધતા આજે તેને પુનઃ બંધ કરાયો છે. બીજેપી સાંસદ કંગના રનૌતે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે ચૂંટણી પંચે રાહુલ ગાંધીને ફટકાર લગાવી છે. તેમણે લોકો અને મતદારોનું અપમાન કર્યું છે. આટલી ફટકાર બાદ પણ તેમણે અહીં જે તમાશો કર્યો છે તેનાથી તમે સમજી શકો છો કે જો તેમને ગાદી નહીં મળે તો તેઓ કામ નહીં થવા દે. અને જ્યારે તેમને તક મળી છે ત્યારે તેમણે ભ્રષ્ટાચાર કર્યો છે અને હવે જ્યારે દેશ પ્રગતિ કરી રહ્યો છે ત્યારે તેઓ દુઃખી થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયા છે અને ટ્રાફિક જામ થયો છે. IMDએ આજે મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. તે જ સમયે રાજ્યના અન્ય જિલ્લાઓ જેમ કે રાયગઢ, રત્નાગીરી, સતારા, કોલ્હાપુર અને પુણે માટે પણ રેડ એલર્ટ જારી કરાયું છે. ભારે વરસાદની ચેતવણી વખતે શાળાઓ અને કોલેજીસ બંધ રખાય છે. લોકોને ઘરમાં રહેવાની સલાહ અપાઈ છે. ટ્રેન્સ અને ફ્લાઇટ્સ પણ ડિલે થઈ છે. કચ્છમાં શિક્ષકોની ઘટ દૂર કરવા શ્રી સર્વ સેવા સંઘે નવતર પહેલ કરી છે. મુન્દ્રા તાલુકામાં હંગામી ધોરણે 150 શિક્ષકોની ભરતી કરી તેમને નિમણૂક પત્રો અપાયા છે.
જ્ઞાન જ્યોતિ યોજના અંતર્ગત પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ પેરા ટીચર્સ કાર્યરત રહેશે. તેમને પ્રતિમાસ ₹9,000 માનદ વેતન અપાશે તથા એડવાન્સ પગાર આપવાનો નિર્ણય લેવાશે. આ પ્રયાસથી પ્રથમ સત્રની પરીક્ષા સુધી વિદ્યાર્થીઓનું મનોબળ મજબૂત બનશે. વાત કરીએ એશિયા કપ માટે ભારતની ટીમ કેવી હશે, તો એશિયા કપ 9મી સપ્ટેમ્બરથી રમાવાનો છે. ત્યારે સૂર્યકુમાર કેપ્ટન હોવાથી તેમનું સ્થાન નિશ્ચિત છે. શુભમન, યશસ્વી અને શ્રેયસના ફોર્મને જોતા 1 કે 2ને જ ટીમમાં સ્થાન મળી શકે છે. અભિષેક અને તિલક રેન્કિંગને લઈને નિશ્ચિત મનાઈ રહ્યા છે. પરાગ અથવા રિંકુમાંથી એકને તક મળી શકે છે. વિકેટ કીપર માટે સંજુ પહેલી પસંદગી છે. 5 ઓલરાઉન્ડર્સમાં એકને પડતો મૂકી શકાય છે. બુમરાહની સાથે અર્શદીપ હોઈ શકે છે. બાકી 2 પેસ અને 1 સ્પિનરને તક મળી શકે છે. મેરઠ કરનાલ હાઈવે પર ભૂની ટોલ પ્લાઝા ખાતે ટોલ કર્મીઓએ રજા પર આવેલા સૈનિક અને તેના ભાઈઓ સાથે મારપીટ કરી હતી. ટોલ કર્મીઓ પર ગાળો આપવા અને આર્મી કાર્ડ છીનવી લેવાનો આક્ષેપ છે. ઘાયલ થયેલા લોકોને પોલીસ હોસ્પિટલમાં લઈ ગઈ હતી અને તપાસ શરૂ કરાઈ હતી. મારપીટ બાદ ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. મોટી સંખ્યામાં ગ્રામજનોએ ટોલ પ્લાઝા પર પહોંચીને લાઠીચાર્જ સાથે તોડફોડ કરી હતી અને ભારે હંગામો સર્જ્યો હતો. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.